ખજૂર આમલીની ચટણી ખાલી 5 જ મિનિટમાં બનાવવી તો એવી બની જાય. તો સાંજ થઈ ગઈ અને હવે દાબેલી બનાવવાની તૈયારી ચાલુ કરી દઉં. જો દાબેલીનો મસાલો તૈયાર કરીને રાખ્યો છે. આ જે મસાલો બનાવે છે ને એની અંદર છે ને બધી જ વસ્તુ આવી જાય છે. ખટાશ, મીઠાશ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો ચાલો ચા નાસ્તો કરવા. ચા નાસ્તો તૈયાર છે અને આજ તો છે ને સવારમાં જ રસોઈ કરી લેવી છે કે બપોરે બહુ જ ગરમી થાય છે, રસોડામાં રહેવાય નહીં એવી. તો અત્યારમાં જો રસોઈ કરી નાખું ને તો પછી હું મારું જે કાંઈ કામ હોય સિલાઈનું ને બધું કરી શકું. અત્યારમાં રસોઈ કરવાની છે અને શું બનાવવાનું છે ને હમણાં કહું. ચા નાસ્તો પતી જાય ને પછી ચા છે, પરાઠા છે અને જેનીએ તો ચા નાસ્તો કરી લીધો. હાલો ચા નાસ્તો કરવા. ચા નાસ્તો થઈ ગયો અને હવે અત્યારમાં જ છે ને પહેલાં રસોઈ કરી લેવી છે, કેમ કે તડકો થઈ જાય ને પછી નથી મજા આવતી રસોડામાં, બહુ ગરમી થાય. તો અત્યારે તો બનાવું છું ચણાની દાળ, ભાત, રોટલી, મરચાં, છાશ એટલું બનાવવાનું છે. હાલો બનાવી નાખું અને પછી મારું બીજું બધું કામ પછી કરીશ. જે કાંઈ ઘરનું રેગ્યુલર કામ હોય ને રસોઈ થઈ જાય ને પછી જ કરવું છે. હાલો રસોઈ કરી લો. રસોઈ થઈ ગઈ અને કામે પતી ગયું બધું અને હવે ફ્રી થઈ. તો હવે જેને તેલ નાખીને માથું ઓળી દેવું છે. જો બેઠીના વાળ જો તેને તેલ નાખીને માથું ઓળી દઉં અને પછી મારે મારું કામ કરવું છે, થોડુંક વિડીયો એડિટિંગનું. પછી આજે થોડું ઘણું સિલાઈ કામ છે ને એ બધું કરવાનું છે, થોડું ઘણું નાનું મોટું એ કરવું છે બપોરે. તો હાલો હવે આટલું પતાવી દઈએ અને ત્યાં પછી જમવાનો ટાઈમ થશે. હાલો જમવાનું આજ તો ક્યારનું તૈયાર થઈ ગયું હતું, પણ ત્યાં જમવા બેઠા. તો ચણાની દાળ છે, ઢાબા સ્ટાઇલ એકદમ આખા દાણા રહીને એવી દાળ, મરચાં, રોટલી અને ભાત અને સાથે ઠંડી છાશ. હાલો જમવા. જમીન ફ્રી થઈ ગયા, બધું કામે કરી લીધું. છેલ્લે કપડાં સુકવવાના બાકી હતા તો એ પતી ગયું. એટલો તાપ છે કે બહાર તો રહેવાતો જ નથી. પવને ગરમ આવે છે, લૂ લાગે છે. ઓલા રૂમમાં જેને કેવીન તો વાંચવા લખવા બેસી ગયા છે. કેવીન વાંચે છે, જેને તો કંઈક રમે છે. અને સાંજે છે ને છોકરાઓની ફરમાઈશ છે કે દાબેલી બનાવી દો. તો ચટણી બનાવી છે, બને છે હજી તો ખજૂર આમલીની ચટણી. આમાં ખજૂર નાખી છે, આમલી નાખી છે, ગોળ, મીઠું, થોડુંક મરચું અને હજી જે કાંઈ એડ કરવાનું હશે ને એ થોડીક બની જવા આવશે ને ત્યારે એડ કરવાનું છે. એકદમ ધીમા તાપે આને મૂકી દીધું છે એટલે ગરમ થશે, ઉકળશે અને થઈ જશે તૈયાર. અને હજી એમાં ઘણી બધી વસ્તુ નાખવાની હોય, એ તૈયાર થઈ જાય એને ગાળું મિક્સરમાં પીસી દઉં પછી નાખીશ. અને હા, ખજૂર આમલીની ચટણી ખાલી 5 જ મિનિટમાં બનાવવી તો એવી બની જાય. એવી ચટણી બનાવવાની રેસીપી છે ને આપણે મારી કુકિંગ ચેનલ જેનિસ કિચનમાં મૂકેલી છે, જોજો જેને જોયું હોય. ચાલો હવે હું મારું વિડીયોનું કામ કરીશ, છોકરાઓ એમનું કામ કરે અને સાંજે પછી દાબેલી બનાવવાનું કહું છું તો ખરી. પણ જો કાંઈક કોઈ મહેમાન આવી જાય, ટાઈમ ન મળે તો પાછો પ્લાનિંગ ફરી જાય. મોટે ભાગે અમારે એવું થતું હોય કંઈક પ્લાનિંગ હોય અને કોઈકનો કોઈક આવી જાય ને તો પછી મારે બેસવો પડે અને પ્લાનિંગ આખું વિખાઈ જાય. જોઈએ કેવું રહે છે. કાં તું શું કરે છે? હું ડિયોલિંગો કરું છું. હે? હા. શું કરે છે? ડિયોલિંગો એટલે સ્પેનિશ શીખું છું. સ્પેનિશ ભાષા શીખે છે. કેવિન શું કરે છે? એને તો 12માનું ચાલુ થઈ ગયું છે ટ્યુશન ને બધી, એટલે એની તૈયારી કરે છે. તો સાંજ થઈ ગઈ અને હવે દાબેલી બનાવવાની તૈયારી ચાલુ કરી દઉં. ચટણીનું તૈયાર થઈ ગયું છે. તીખી સિંગ બનાવી છે, હજી સિંગ પડી છે, મેં તો ઘરે તીખી સિંગ કરી નાખું અને બટેટા બાફવા મૂકી દઉં. ત્યાં કેવીન પાઉં લઈ આવે. ચાલો મસ્ત તીખી ચટાકેદાર દાબેલી બનાવશું. અને આપણે કચ્છથી મસાલો આવે ને, કચ્છનો દાબેલી મસાલો એ લીધેલો છે, એને જ બનાવશું. ચાલો જો ખજૂર આમલીની ચટણી તૈયાર થઈ ગઈ. આપણે વધારે બનાવી છે
અને પછી એક બોટલમાં ભરી અને ફ્રીઝરમાં રાખી દઈશ, એટલે જ્યારે કાંઈ પણ બનાવે ને તો ઉપયોગમાં આવે. ખાટી મીઠી તીખી સિંગઈ બનાવી નાખી, એકદમ ચટપટી બની છે તીખી. દાડમ ફોલી નાખ્યા અને બટેટા બફાઈ ગયા છે. તો હવે દાબેલીનો મસાલો બનાવી લઉં. જો કચ્છી દાબેલી મસાલો એ છે ને આ રીતનો ભીનો આવે છે, કોરો નથી આવતો, આવો આવે ભીનો. અને ફ્રીઝરમાં જ રાખ્યો તો મેં. મસાલો બનીને તૈયાર છે. આમાં બીજું કાંઈ નથી નાખવાનું હતું. જે મસાલો પેકેટ આવે છે એની અંદર મીઠું ને તીખાશ મીઠાશ બધો જ ટેસ્ટ હોય, એમાં કાંઈ નાખવું નથી પડતું. બહુ સરસ આવે છે. તો બસ જો આ મસાલો તૈયાર થઈ ગયો. હવે આને આપણે મસ્ત રીતે થાળીમાં સેટ કરીશું. દાબેલી બનાવવાની તૈયારી થઈ ગઈ અને વાસણનો ઢગલોય તૈયાર થઈ ગયો. બે તૈયાર થઈ ગયો. જો બતાવું, જો દાબેલીનો મસાલો તૈયાર કરીને રાખ્યો છે. એક્સ્ટ્રા સિંગ રાખી છે, થોડીક કોઈને વધારે ખાવી હોય તો. મસાલો તૈયાર છે, થોડાક દાડમ રાખ્યા છે. ઉપરથી પછી જરૂર પડશે તો નાખશું. અને આ ચટણી વાટકો ભરીને કાઢી લીધી, બીજી બોટલ ભરીને ફ્રીઝરમાં રાખી દીધી. આ થઈ ગયું અત્યારનું દાબેલીનું તૈયાર. અને આ થઈ ગયા મારા વાસણ તૈયાર. આટલા બધા વાસણ થયા જો. તો પહેલાં છે હું આટલા વાસણ ધોઈ નાખું અને પછી જ આમાંથી દાબેલી બનાવું. પ્લેટફોર્મ સાફ કરી લઉં અને પછી નિરાતે જમીએ. કિવિનના પપ્પાને આવવાની હજી ઘણી બધી વાર છે, તો વાસણ ધોઈ લઉં અને પછી ખાલી ગરમ ગરમ દાબેલી બનાવવાની જ રહી. હાલ પહેલાં વાસણનું કામ પતાવી લઉં. વાસણ ધોઈ ગયા, પ્લેટફોર્મ સાફ થઈ ગયું. હાલ હવે દાબેલી ગરમ કરવાનું ચાલુ કરી દઉં. પહેલાં છે ને આપણે બધાય પાઉં ભરીને મૂકી દઈએ અને પછી એક જ સાથે ગરમ કરશું. આ રીતે સાઈડમાંથી લેતા જઈશું. પછી દાબેલી ડુંગળી કે સેવને વધારે નાખવું હોય ને જેને પછી નાખી દેવાનું. એટલે પછી ને થોડી જ સેવ છે ને પછી ગરમ કરવી ને તો બળી જાય, પછી એવું થાય. એટલે ઉપર થોડીક નાખી એટલે અંદર આવી જ જાય. આ રીતે બધી ભરી નાખવી. પાવ આજે કેવીને લઈ આવ્યો ને પણ નાની સાઈઝના આવી ગયા છે. મેં કીધું તો મોટા લાવજે, પણ એ નાની સાઈઝમાં લઈ આવ્યો. મોટા પાઉં હોત ને તો બહુ સરસ લાગે. મસાલો છે ને થોડોક વધારે ભરવાનો એટલે મજા આવે ખાવાની. આની અંદર ચટણી લગાવવી હોય ને તો લગાવી શકાય. ને આ જે મસાલો બનાવે છે ને એની અંદર છે ને બધી જ વસ્તુ આવી જાય છે, ખટાશ મીઠાશ. એટલે આપણે ચટણી એક્સ્ટ્રા કાંઈ લગાવવી નથી પડતી. અને એને તીખી ફાવતી હોય વધારે તો લાલ ચટણી લગાવી શકાય. પણ આમાં તીખું ને બધું મસ્ત એકદમ પરફેક્ટ માપ સાથે છે.
ચાલો મમ્મી દાબેલી બનાવે છે તો આપણે જોઈ કેવી બની છે. હજી હવે ચાલુ જ છે અત્યારે બનવાનું. જોરદાર ગરમી થાય છે. કેવિનને કીધું અહીંયા થોડીક વાર ઊભો રહે એટલે ખબર પડે કે કેવું થાય. જો ના મને ખબર જ છે કેવું છે. ખબર છે તને? હા ખાલી 10-15 મિનિટ ઊભો રહે, ખાલી ખાવું જ નથી એવું થઈ જાય. કીધું હવે જ્યાં સુધી ચોમાસું ચાલુ ન થાય ને ત્યાં સુધી કીધું કાંઈ નહીં, આવું બનાવી દઉં. ખાલી રોજે ખીચડી જ બનાવી દઈશ. ફટાફટ ખીચડી કુકરમાં બનાવી અને રસોડામાંથી બહાર નીકળી જવાનું. કે આ બહુ અઘરું પડે છે, એટલી ગરમી થાય છે ને કે રહેવાતું નથી, ઊભું જ નથી રહેવાતું. અહીંયા એકારે ભરીને મૂકી દઉં ને પછી ગરમ કરવા માંડું, બધાને બેસાડી દઉં જમવા. આ છે ને કચ્છી દાબેલીનો મસાલો બહુ જ સરસ આવે છે. અમે કચ્છ ગયા ને ત્યારે ત્યાં બહુ મળતો હતો. અહીંયાથી મેં જ્યાંથી લીધો ને ત્યાં ડબલ કિંમતમાં મળ્યો હતો અને ત્યાં અડધી કિંમતમાં હતો. એ ત્યાંથી જેટથી લાવે તો ડબલ કિંમત તો થાય ને કા. બહુ સરસ બને. ભીનો દાબેલીનો મસાલો આવે, કોરો નથી હોતો એ મસાલો, બહુ મસ્ત આવે. ભાનુશાળીનો મસાલો હોય છે એમાં કાંઈ નાખવું જ ન પડે આપણે. એકદમ મસ્ત. જો કલર ને એનો સ્વાદ, ખાટો મીઠો તીખો બધો જ સ્વાદ એમાં આવી જાય. કાંઈ નાખવાનું જ ન હોય, ખાલી આપણે ઉપરથી જે દાડમ સિંગ એવું બધું નાખવું હોય ને એ જ ખાલી નાખવાનું. મજા આવે ખાવાની. ફૂલ મસાલો કરું છું. આપણે ઓલો નારાયણ સરોવર ખાધી હતી કા તમે? ઈ તો બહુ જોરદાર હતી, બહુ મસ્ત હતી. કચ્છમાં દાબેલી વખણાય એટલે ત્યાં સરસ જ હોય. ભરી નાખો જી. હા કેટલી જોશે? 4-5 તો ખાઈશ જ હું. પાઉં નાના એવા છે, આજે મોટા લાવ્યો તો મસ્ત થાત. જો દાબેલી ભરી લીધી છે બધી, આટલી ભરી છે ને આ બાજુ પ્લેટ ભરી છે. હવે શેકવાની જ છે તો શેકવા માંડો. જોઈનના પપ્પા આવે જ છે તો જોઈને ખાવાનું મન થઈ જાય એવી છે કે નહીં કહેજો કમેન્ટમાં. હાલો જમવા. દાબેલી તૈયાર થઈ ગઈ. કેવીને ચાલુ કરી દીધું આપણે એનો રિવ્યૂ લેવી કે કેવી બની છે. કેવી બની? બહુ જ જોરદાર બની છે. આપણે બહાર ખાવી ને એવી જ બની. કચ્છી હોય છે એવી જ? કચ્છમાં ખાધી તેવી? હા એવી જ છે. મસાલો ને બધું એવું જ. કચ્છનો મસાલો છે ને એટલે બહુ જોરદાર બની. હાલો જમવા. અમે જમવા બેઠા ને જોઈને પપ્પાને ફોન કર્યો પણ એમને થોડીક વાર લાગે એવું છે તો આવે જ છે. અને આ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.